બનાસકાંઠા જિલ્લાના થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના કોંગ્રેસમાંથી રાજીનામાના સમાચાર જાહેર થતા આજરોજ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોતાના ફેસબુક પેજ પર વિડીયો પોસ્ટ કરી નિવેદન આપી જણાવ્યું હતું કે હું કોંગ્રેસ પાર્ટી સાથે છું અને લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે મારી મીડિયામાં રાજીનામા અંગેની વાત પાયા વિહોણી છે. ત્યારે હું વર્ષોથી કોંગ્રેસ સાથે છું અને તાલુકાના 92,000 લોકો મારી સાથે છે. હું ક્યાંય જવાનો નથી અને લોકસભાની ચૂંટણીમાં માહોલ બગાડવાને લઈને અમુક લોકોએ મારા નામની ચર્ચાઓ ખોટી જગાવી છે. નમસ્કાર મિત્રો, ગઈકાલે એક ચેનલે પોતાની ટીઆરપી વધારવા માટે કરીને હું ભાજપમાં જોડાઉં છું એવા ન્યૂઝ ચલાયા, જેનાથી હું વ્યથિત છું. મારા વિસ્તારના મારા ટેકેદારો, કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો પણ વ્યથિત છે. મહેરબાની કરી કોઈ પણ ટીવી ચેનલ કે ન્યૂઝ મીડિયા મારા વિશે આવી વાહિયાત વાત ફેલાવવાનું કામ ના કરે. પોતાની સસ્તી પરિસ્થિતિ માટે વર્ષોથી NSYથી લઈ યુથ કોંગ્રેસથી લઈને કોંગ્રેસ પાર્ટીના અલગ અલગ પદો પર કામ કર્યું. ક્યારેક મળ્યું, ક્યારેક ના મળ્યું. તેમ છતાં કોંગ્રેસ પાર્ટીના એક કમિટમેન્ટ સાથે કામ કરવાનું હંમેશા નિશ્ચિત કરીને કામ કરી રહ્યો છું. આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ બનાસકાંઠાની અંદર કોંગ્રેસ પાર્ટી જીતે એના માટે જ્યારે અમે સૌ પ્રયત્ન